અયોધ્યાથી નીકળેલ 140 NIR સ્વયંસેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યાથી નીકળી કચ્છના ભુજ ખાતે 50 રિક્ષા અને એમ્બ્યુલન્સ સાથે જનજાગરણ તેમજ ગરીબોની સેવા અને હોસ્પિટલોના મહાઅભિયાન માટે જઈ રહેલ 140 BIR સ્વયંસેવકો આજરોજ 5 એપ્રિલ 2026ને રવિવારના રોજ સવારે ઓંગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે પધારતા મંદિરના પૂજારી લાભશંકરભાઈ જોશીએ કંકુ તિલક કરી રામ લક્ષ્મણની જોડી સમાન નિરંજન ઠક્કર અને હર્ષદ ઠક્કર, મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ઠક્કર, ટેસ્ટી ઉમેશભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ ચૌધરી અધગામ, રમેશભાઈ ચૌધરી, RB ઠક્કર, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કરે ફુલહાર પહેરાવી શ્રી જલારામ બાપુની છબી આપી સ્વાગત કર્યું હતું. અયોધ્યાથી નીકળેલ 140 NIR સ્વયંસેવકો થરા શ્રી જલારામ મંદિરે પધારતા જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, જય જય શ્રી રામ ના નારા સાથે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટીઓ RSSના સ્વયંસેવકોએ ફૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંદિરના પૂજારીએ દરેક NIR સ્વયંસેવકોને કંકુ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, વાવ, થરાદ. ચપૈયાથી ભુજ આ યાત્રા કરી છે. 7 દિવસની યાત્રા. આનો મતલબ શેનો હોય? અમે ચેરિટી ઓર્ગેનાઇઝેશન છે. અમે પૈસા રેઝ કરી છીએ અને કેન્યામાં આઈ કેમ્પ કરશે. કેન્યામાં દુઃખદ બહુ હોય. અમુક એરિયામાં એવું હોય કે હોસ્પિટલ બાજુમાં નથી, ડૉક્ટરની સગવડ નથી, તો એ પૈસા જે રેઝ કરશે એ કેન્યામાં આઈ કેમ્પ કરાવશે. ઠીક ઠેકાણે આમાં 87 રાઇડર્સ છે, 29 રિક્ષોઝ છે, સપોર્ટ સ્ટાફ છે. બધા થઈને અમે 140 માણસો છે. આ ટ્રીપમાં 4 ગ્રુપ છે, એમ્બ્યુલન્સ ભેગી છે, પોલીસ એસ્કોર્ટ ભેગું છે. અને કાલે અમે ભુજ પૂર્ણવતી કરશી. અને સોફા અત્યાર સુધી આપણે 1,40,00,000 રૂપિયા ભેગા કર્યા છે અને હજી વધુ થવાના છે. જય શ્રી રામ.